अवधूत चिंतन श्री गुरुदेव दत्त। जय जय स्वामी समर्थ। तो अपने अक्कलकोटना स्वामीનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અને તેમના અસંખ્ય ભક્તો હતા। સિદ્ધ પુરુષ કોને કહેવાય એવો એક પ્રશ્ન કોઈએ સંત મહાત્માને કર્યો હતો। તો સંતે જવાબ આપ્યો કે જેના શિષ્યનો પણ શિષ્ય સિદ્ધ હોય તો એ સાચો સિદ્ધ કહેવાય। દત્તમાલા મંત્રમાં પણ છેવટે મહાસિદ્ધાય નમઃ એમ કહ્યું છે। એવા મહાસિદ્ધ દત્તાત્રેય ભગવાન અને એમના અવતાર શ્રી અક્કલકોટ સ્વામીએ અસંખ્ય લોકોનો ઉદ્ધાર કર્યો છે અને એમના શિષ્ય પરંપરામાં પણ અસંખ્ય શિષ્યો છે કે જેઓએ પોતાની આધ્યાત્મિક પ્રયત્નોમાં તેઓ શ્રેષ્ઠ થયા છે અને તેઓ પોતે તો પૂર્ણત્વ પામ્યા છે, પણ એમણે પણ પોતાના શિષ્ય પરિવારને યોગ્ય રીતે માર્ગદર્શન આપીને બધાને ધર્માભિમુખ કર્યા છે અને બધા ધર્મમય જીવન જીવે એ માટે તેમણે અથાગ પ્રયત્નો કર્યા છે। તો આ જ રીતથી શ્રી અક્કલકોટ સ્વામી મહારાજના શિષ્યો પૈકી જે સુરતમાં બાલકૃષ્ણ મહારાજ થઈ ગયા, એમનો અને અક્કલકોટ સ્વામી મહારાજ એ વચ્ચેનો સંબંધ અને એમણે જે રીતથી પોતાની આધ્યાત્મિક પ્રગતિ કરી તો એ વિશે આપણે આ પ્રવચનમાં શ્રવણ કરીશું। તો બાલકૃષ્ણ મહારાજ એમનો સુરતમાં પણ એક મઠ છે અને બીજો મઠ દાદરમાં પણ છે। તો તેઓ બંને ઠેકાણે સક્રિય હતા અને અનેક લોકોને તેમણે ધાર્મિક માર્ગદર્શન આપ્યું છે। તો આ બાલકૃષ્ણ મહારાજ તો તેમનો જન્મ આસો વદ પાંચમ રવિવાર અને શક સંવત્સર 1788 હતું, એટલે કે ઈસવીસન આપણે ગણીએ તો 28 ઓક્ટોબર અને 1866। તો 28 ઓક્ટોબર અને 1866 એ બાલકૃષ્ણ મહારાજનો એ જન્મ દિવસ છે અને એમની જે પુણ્યતિથિ છે તે પુણ્યતિથિ 5 જૂન અને ઈસવીસન 1918 છે। ભારતીય પંચાંગ પ્રમાણે વૈશાખ વદ 11 બુધવારનો દિવસ અને શક સંવત્સર 1840 છે। એમની જે પુણ્યતિથિનો દિવસ છે એ પુણ્યતિથિના દિવસ અંગેની એક વાત જે રામચંદ્ર વેંકટેશ બરડકર જેઓ તાત મહારાજ તરીકે પણ ઓળખાતા હતા અને તેમના પર અક્કલકોટ સ્વામીનો વરદહસ્ત હતો। બાલકૃષ્ણ મહારાજના કાકાનું નામ શિવશંકર પાધ્ય હતું અને આ પાધ્ય એ યજુર્વેદી બ્રાહ્મણ હતા। બાલકૃષ્ણ મહારાજ અને તેમનું પ્રાથમિક શિક્ષણ સુરતમાં જ થયું છે અને તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા અને આગળના શિક્ષણ માટે તેમને તેમના કાકા હતા, તો એ કાકા શિવપ્રસાદ પાધ્ય, શિવશંકર પાધ્ય, તો એ કાકા તેમને
મુંબઈમાં લઈ ગયા. મુંબઈમાં તેમણે BA ની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને તેઓ એ વખતે આર્ય સમાજની જે વિચારધારા છે તો એ વિચારધારાના સંપર્કમાં તેઓ આવ્યા છે અને એમને પણ પછી એવું લાગ્યું કે આ ક્રિયાકાંડ છે, સંધ્યા વગેરે, તો એ બધું કશું કરવાની જરૂર નથી અને એમણે આ સંધ્યા, તર્પણ, જપ એ બધાને તિલાંજલિ આપી છે. તો આથી એમના કાકાને ખૂબ જ દુઃખ થયું અને એમણે ઘણા પ્રયત્નો કર્યા, પણ એમના પ્રયત્નોથી બાળકૃષ્ણ મહારાજ ફરી પાછા આસ્તિક ન થયા. તો બાળકૃષ્ણ મહારાજ શરૂઆતમાં જ્યારે યુવાવસ્થામાં હતા તો ત્યારે તેઓ સ્વામી સમર્થનો જપ કરતા હતા અને કોઈને પણ ખબર ન પડે તે રીતે, અને પોતાના ઘરના છાપરા ભલે તપી ગયા હોય તો તે તપી ગયેલા પત્ર ઉપર પણ તેઓ ઉભા રહીને 6 કલાક સુધી એ સ્વામી સમર્થનો તેઓ જપ કરતા હતા. પણ સંગ દોષેનો, તો આર્ય સમાજની જે વિચારસરણી છે કે મૂર્તિ પૂજા એની કોઈ જરૂર નથી અને પરમેશ્વર એવા વિરાટ સ્વરૂપનો છે તો એની પૂજા તમે નાનકડી મૂર્તિ દ્વારા કરી શકો નહીં, એવી એમની એક માન્યતા છે. અને જે લોકો તર્ક કરતા હોય છે તો એમને તરત જ આ તર્ક ગમી જાય તેવો હોય છે. પરંતુ જે સમયે આ આર્ય સમાજમાં ખીલ્યો હતો, ફૂલો ફાલ્યો હતો, એ જ વખતે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે પણ એ વિચારને અવરોધવા માટે મૂર્તિ પૂજા ને પુરસ્કૃત કરી અને પોતે પણ મૂર્તિની પૂજા કરતા હતા. તો વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજનું એવું માનવું હતું કે જે લોકો ઈશ્વરના વિરાટ તત્વને સમજી શકતા નથી તો તેમના માટે ઈશ્વરનું પ્રતીક તરીકે જે મૂર્તિ હોય છે તો એ મૂર્તિની પૂજા કરતા કરતા પછી એમને ઈશ્વરના વિરાટ સ્વરૂપનો ખ્યાલ આવે તો પ્રારંભિક કક્ષાના સાધકો માટે, ભક્તો માટે મૂર્તિ પૂજા એ આવશ્યક છે. તો બાળકૃષ્ણ મહારાજ આમ નાસ્તિક મતના થઈ ગયા અને જે એમના કાકા હતા તો એ કાકાએ એકવાર તાત મહારાજને વાત કરી. તો એ સમયે એમણે કહ્યું કે એવા નઠારા માણસની તું નામ મારી સામે કાઢીશ નહીં. પણ પાછળથી એમણે એવું કહ્યું કે તું એને જઈને કહે કે જે નાનપણથી એ 6 કલાક તપેલા છાપરા ઉપર બેસીને સ્વામી સમર્થનો જે જપ કરતો હતો તો એ જપ થકી અક્કલકોટ સ્વામી મહારાજના એ લિસ્ટમાં તો એનું ભક્ત શ્રેષ્ઠ તરીકે નામ લખાયેલું છે અને અક્કલકોટ સ્વામી મહારાજની કૃપા થકી એને બ્રહ્મત્વ પણ પ્રાપ્ત થઈ જશે. તો આ વાત બાળકૃષ્ણ મહારાજે બીજા કોઈને પણ કરી ન હતી કે તેઓ કિશોર અવસ્થામાં એકદમ ધગધગતા તપેલા છાપરા ઉપર ઉભા રહીને સ્વામી સમર્થનો 6 કલાક સુધી જોબ કરતા હતા. તો આના પરથી સ્પષ્ટ છે કે કોઈ પણ પ્રકારનું સાધન આપણે કરીએ તો એ કદી પણ નિષ્ફળ જતું નથી. ગમે ત્યારે
એને ફળ તો અવશ્ય આવે છે અને એ ફળ આપણને અવશ્ય મળે છે. એવી જ રીતે નામસ્મરણ એ પણ એક પ્રકારનું તપ છે. તો ઈશ્વરને જેટલા પણ આપણે યાદ કરીએ તો એ યાદ કરવાની સાથે આપણા મનના તાર ઈશ્વરની વિરાટ શક્તિ સાથે જોડાઈ જાય છે અને એ જોડાવાને લીધે આપણા શરીરની, આપણા મનની એટલે કે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની જે પણ અશુદ્ધિઓ હોય છે, પૂર્વજન્મના જે કર્મો હોય છે, તો એ કર્મો પણ ધીમે ધીમે કપાઈ જાય છે અને આપણે આધ્યાત્મિક પ્રગતિ કરી શકીએ છીએ. તો આ બાલકૃષ્ણ મહારાજ અને જ્યારે એમને આ વાત સાંભળી કે પોતે કિશોરાવસ્થામાં જે કરેલી તપશ્ચર્યા છે એને પણ તાત મહારાજ એ આ રીતથી જાહેર કરી, તો પોતે જે નાસ્તિક મતનો આશ્રય લીધો હતો તો એના થકી એમને ખૂબ જ ગ્લાનિ થઈ અને એમને પશ્ચાતાપ પણ થયો છે. અને બીજી વાત એ કે જે બિડકર મહારાજ હતા, રામાનંદ બિડકર, તેઓ પણ અક્કલકોટ સ્વામીના તેઓ શિષ્ય હતા અને એમના પણ એક બીજા શિષ્ય જે રાવ સાહેબ સહસ્ત્રબુદ્ધે કરીને હતા, તો તેઓ પોતાના શિષ્યો સાથે વાત કરતા હતા બાબા મહારાજ સાથે. ત્યારે એમણે એક વખત સમાધિ અવસ્થામાં કહ્યું કે વત્સ લખી રાખો, વૈશાખ વદ 11 બુધવાર અને શક 1840 એટલે કે 5 જૂન અને ઈસવીસન 1918 ની તિથિ તમે ભૂલશો નહીં. એક મહાન શ્રી સ્વામી ભક્ત સત્પુરુષની આ પુણ્યતિથિ છે. તો સ્વાભાવિક રીતે સંપૂર્ણ ભક્ત વૃંદમાં એ વિશે ચર્ચા વિચારણા શરૂ થઈ કે આ તિથિએ અને આ તારીખે કયા મહાન સત્પુરુષ એમણે પોતાની જીવન લીલા સંકેલી લીધી. તો આ મહાન વિભૂતિ કોણ હશે એ વિશે ચર્ચા વિચારણા શરૂ થઈ અને આ પુણ્યતિથિ સદગુરુ બ્રહ્મીભૂત બાળકૃષ્ણ મહારાજની હોવાની હકીકત એક ભક્ત પાસે જ્ઞાસ થઈ અને એના પરથી એક મહાન વિભૂતિનું વિભૂતિમત્વ અને બીજા એક મહાન વિભૂતિએ કહેલું એ ભવિષ્ય અને એમની જે દિવ્ય દ્રષ્ટિ છે તો એનો સાક્ષાત્કાર બધાને થયો છે. તો સદગુરુ બાલકૃષ્ણ મહારાજના કાકાનું નામ શિવશંકર પાધ્ય હતું અને માતાનું નામ દેવકીબાઈ હતું. પાધ્યકુળ યજુર્વેદી બ્રાહ્મણ હતા અને મહારાજનો જન્મ સુરતમાં અશ્વિન વદ 5 રવિવાર શક સંવત્સર 1788 અને ઈસવીસનમાં 28 ઓક્ટોબર અને 1866 થયો હતો. તો સુરતનું પણ આ મહાભાગ્ય છે કે આવા મહાન સંતનો જન્મ પણ સુરતની ભૂમિ ઉપર થયો હતો અને એમણે ઘણા વર્ષો સુધી પણ સુરતમાં વસવાટ કર્યો હતો. તો બાલકૃષ્ણ મહારાજના પિતાશ્રી ચુસ્ત શિવ ભક્ત હતા અને ઘરમાં બધા આચાર વિચારો સનાતન ધર્મની અંતર્ગત તેઓ પાળતા હતા. તો મહારાજના એક વડીલ બંધુ હતા અને વ્યવસાય અર્થે તેઓ મુંબઈમાં સ્થાયી થયા હતા. તો બાલકૃષ્ણ મહારાજનું પ્રાથમિક શિક્ષણ પિતાશ્રીના માર્ગદર્શન હેઠળ સુરતમાં જ થયું છે અને આગળ અંગ્રેજી ભણતર માટે એમના કાકા એમને મુંબઈ લઈ ગયા છે. તો મહારાજના કાકા પણ આધ્યાત્મિક પ્રવૃત્તિ
માં વ્યસ્ત હતા અને એમનું કોલેજ સુધીનું સંપૂર્ણ શિક્ષણ એમના કાકાએ કરાવ્યું છે અને આ રીતથી બાળકૃષ્ણ મહારાજે BA ની પરીક્ષા ઉત્તમ પ્રકારે ઉત્તીર્ણ કરી છે. તો વિદ્યાર્થી દશામાં એમની વૃત્તિ અભ્યાસયુક્ત હતી અને અખંડ જિજ્ઞાસા હોવાથી વાંચન તેમનું પુષ્કળ હતું. તે વખતના સુશિક્ષિત સુધારકો માટે એમને અત્યંત આદર હતો અને પાશ્ચાત્ય સાહિત્યના અધ્યયનથી એમના ધાર્મિક મતોમાં ખૂબ પરિવર્તન આવ્યું હતું. પછી તો મહર્ષિ દયાનંદ સરસ્વતીના વ્યાખ્યાનો સાંભળી તેઓ ચુસ્ત આર્ય સમાજી બન્યા છે અને સ્નાન સંધ્યા પૂજા અર્ચા વગેરે સનાતની કલ્પનાઓ બદલાઈ જઈને તેઓ સંપૂર્ણ નાસ્તિક બન્યા છે. તો બાળકૃષ્ણ મહારાજની વૃત્તિમાં થયેલો આ ફેરફાર ધાર્મિક વૃત્તિના એમના સત્પુરુષો સાથે સંપર્ક સાધી ભક્તોનું રક્ષણ કરે છે. તો આ અનુભવ કૈલાસવાસી પૂજ્ય કાકાને ખૂબ જ ચાલ્યો અને તે બહુ જ દુઃખી થયા. સમજૂતીની થોડીક વાતો તેમણે બાળકૃષ્ણ મહારાજને કહી, પરંતુ બાળકૃષ્ણ મહારાજનું મન બદલવા માટે એમને પ્રયત્ન કર્યા તે અયશસ્વી થયા છે. પરંતુ તેનું કંઈ પણ પરિણામ ન થવાથી તેઓ તેમના કાકા ઘણા દુઃખી થયા અને આ થયેલા ફેરફાર ચિંતાનો એક વિષય થઈ રહ્યો છે. એ જ સમયે સંજોગવશાત બાળકૃષ્ણ મહારાજના કાકાનો સંપર્ક એક મહાન સત્પુરુષ સાથે થયો છે અને એ સત્પુરુષ એટલે શ્રી રામચંદ્ર વેંકટેશ બરડકર ઉર્ફે તાત મહારાજ. તો તાત મહારાજ પર પણ અક્કલકોટ સ્વામી સમર્થનો વરદ હસ્ત હોવાથી તેઓ પણ આધ્યાત્મના ક્ષેત્રમાં ટોચે પહોંચી ગયા હતા અને તેમણે અક્કલકોટ મહારાજનો અનુગ્રહ પણ પ્રાપ્ત કર્યો હતો. તો ભગવદ ભક્તો સંત એકનાથ મહારાજ સ્વામી સમર્થ ઉપાસનામાં ખૂબ જ વૃદ્ધિ કરી રહ્યા હતા અને એમણે અનેક મુમુક્ષુઓને ગુપ્ત દેહથી માર્ગદર્શન કરીને એમની પાસેથી સ્વામી ઉપાસના ની વૃદ્ધિ કરાવી. તો સ્વામી સમર્થ સંપ્રદાય ઘણો બધો વૃદ્ધિંગત આ રીતથી થયો છે. તો તાત મહારાજના સંપર્કમાં રહીને મહારાજના કાકાએ તાત મહારાજ પાસેથી અનુગ્રહ મેળવ્યો છે અને મહારાજ વિશે સંપૂર્ણ હકીકત એમણે તાત મહારાજને કથન કરી છે અને તાત મહારાજને એમને ઉપદેશ આપવો એવી ભાવભરી પ્રાર્થના કરી છે કે તમે બાળકૃષ્ણ મહારાજને પણ ઉપદેશ આપો. તો આ વાક્ય કાકાનું સાંભળીને તાત મહારાજ અચાનક ક્રોધિત અવસ્થામાં આવી ગયા છે અને એમણે એવા કડવા વચનો કહ્યા છે કે એવા કુલાંગાર અને નાસ્તિકની મને દર્શનની પણ ઈચ્છા નથી થતી. તો પણ નાનપણમાં બાળકૃષ્ણ મહારાજ સ્વામી નામ જપની જે સાધના કેવી રીતે કરતા હતા અને એ વિશે તેમણે કહ્યું છે. ગુસ્સામાં જ તાત મહારાજે કહ્યું કે જા એને કહેજે કે તને અવદશા કેવી રીતે સૂજી. નાનપણમાં દઝાડતા તડકામાં 5-5 કલાક કરેલા સ્વામી નામ સ્મરણ જપનું તને વિસ્મરણ થયું છે. તો પણ મારા સદગુરુ શ્રી અક્કલકોટ સ્વામી મહારાજ પાસે તારી ઉપાસના વિશે નોંધ થયેલી છે અને એ જ તને જીવન મુક્ત કરી બ્રહ્મપદ સુધી લઈ જનાર છે. એમના મહાન ભક્ત તરીકે નિયતિએ તારું નામ નિશ્ચિત કર્યું છે અને તું
આવું કેમ વિરુદ્ધ વર્તન કરે છે? એમણે એટલે બાલકૃષ્ણ મહારાજના કાકાએ આ બધી વાત બાલકૃષ્ણ મહારાજને કઈ સંભળાવી છે. તો બાલકૃષ્ણ મહારાજને દુઃખ તો થયું જ, પણ આશ્ચર્ય પણ થયું. એમણે મનમાં જ વિચાર કર્યો કે આ કેવી રીતે શક્ય હોય? ઘરમાં કોઈને પણ ખબર ન પડે એ રીતથી તેઓ પોતાના છાપરા ઉપર સ્વામી નામનો જપ તેઓ 5-5 કલાક સુધી કરતા હતા. અને મહારાજે મારા કાકાને આ ગુપ્ત વાત કેવી રીતે કહી છે? તો એ હકીકત તો સાચી છે કે મારા નાનપણમાં સુરતની એક વૃદ્ધ સ્ત્રી અક્કલકોટ જઈને સ્વામી સમર્થનું દર્શન લઈને આવી હતી. તો આ બંને સ્વામી સમર્થના ઘણા ચમત્કારો મારી માતાને કહેવા લાગ્યા. તો એ સાંભળીને હું એટલે કે બાલકૃષ્ણ મહારાજ શ્રી સ્વામી સમર્થનું મને દર્શન થશે આ ભાવનાથી સ્વામી સમર્થ માઉલી આ જપ મોરસકેથી પ્રખર તડકો થાય ત્યાં સુધી મારા ઘરના પતરા ઉપર બેસીને કરતો હતો. લગભગ 7-8 વર્ષ આ પ્રમાણે મારો નિત્યક્રમ હતો એમ બાલકૃષ્ણ મહારાજે કહ્યું છે. અને તાત મહારાજે આ સર્વ અંતર સાક્ષિત્વથી જાણી લીધું અને મારા કાકાને કહ્યું છે. તો તાત મહારાજના મુખનું થયેલું ભવિષ્ય વિશેનો ઉલ્લેખ સાંભળીને બાલકૃષ્ણ મહારાજને પોતાના વર્તાવનો પશ્ચાતાપ થયો અને એમણે તાત મહારાજને કાગળ લખીને ક્ષમા યાચના પ્રાર્થી છે અને અનુગ્રહ માટે પ્રાર્થના કરી છે. તો આ સંદર્ભમાં રામ ગણેશ ગડકરીના એક વાક્યની યાદ આવે છે. તો એમણે લખ્યું છે કે સંકલ્પ અને સિદ્ધિ એમાં હંમેશા પરમેશ્વરનો હાથ હોય છે. તાત મહારાજે પ્રાર્થના સાંભળી અને બાલકૃષ્ણ મહારાજને મળવા માટે બોલાવ્યા છે. તો ઘણા બધા સંત પુરુષોના જીવનમાં પણ અનેક પરિવર્તનો આવતા હોય છે. કેટલીક વાર તેઓ કારણવશાત કે સંજોગવશાત તેઓ નાસ્તિક પણ થઈ જતા હોય છે, પણ મૂળ એમનું ખોયું જે શુદ્ધ હોવાથી અને પૂર્વજન્મમાં કરેલા પુણ્ય કર્મોને લીધે છેવટે એમને કોઈ ને કોઈ માર્ગદર્શક મળી રહે છે અને એ ગુરુની શક્તિને લીધે તેઓ ફરી પાછા આધ્યાત્મના મુખ્ય પ્રવાહમાં જોડાઈ જાય છે અને આધ્યાત્મમાં તેઓ કઠોર તપશ્ચર્યા કરીને આધ્યાત્મની ટોચે પહોંચી જાય છે. તો પોતાને માટે કંઈ પણ ન બોલનાર મહારાજ તાત વિશે બોલવા લાગતા એટલે સદગુરુ પ્રેમથી ઓતપ્રોત થઈ જતા હતા. તો તાત મહારાજ એમના અંતરંગમાં પ્રવેશ કરીને એમના જીવનમાં પરિવર્તન કેવી રીતે કર્યું તો એની પૂર્ણતા સ્પષ્ટતા થાય છે. તાત મહારાજ અને બાલકૃષ્ણ મહારાજ એમનો ગુરુ શિષ્ય સંબંધ 12 વર્ષનો હતો અને આ કાળ એટલે અનંત ઘટનાનો ખજાનો જ હતો. તો અક્કલકોટ સ્વામી મહારાજના જે અનેક શિષ્યો હતા તો એના પૈકી જે તાત મહારાજ છે તે તાત મહારાજનું માર્ગદર્શન આ બાલકૃષ્ણ મહારાજને મળ્યું છે અને એના થકી બાલકૃષ્ણ મહારાજ એ આધ્યાત્મની પગદંડીએ ધીમે ધીમે આગળ વધવા લાગ્યા છે. તો તાત મહારાજની આધ્યાત્મ શક્તિ મહાન હતી અને એમને અષ્ટસિદ્ધિઓ પણ પ્રાપ્ત હતી. ભક્તિ યોગ અને કર્મયોગ એ બંનેનો એમણે સાધેલો સુમેળ એ અજોડ હતો. અષ્ટસિદ્ધિ હોવા છતાં તેમનો ત્યાગ મહાન હતો અને પોતાની પ્રખર તપશ્ચર્યાથી અને શ્રી સ્વામી સમર્થની
કૃપાથી બ્રહ્મ સાક્ષાત્કાર તેમણે પ્રાપ્ત કર્યો હતો. અને તેમ છતાં સરકારી અધિકારીની ભૂમિકામાં પણ તેમણે ગૃહસ્થાશ્રમમાં 25 વર્ષ પસાર કર્યા હતા. અને પોતાની સિદ્ધિની જાણ સમાજને ન થાય તે માટે તેઓ ખાસ દક્ષતા રાખતા હતા. તો ઉપાસનામાં જે આપણને સિદ્ધિ મળે તો એ સિદ્ધિનું જે સાચા સાધકો પ્રદર્શન થવા દેતા નથી. અને એ સિદ્ધિનું જો પ્રદર્શન થાય તો લોકો એમને મહાન ગણીને પૂજવા માંડે અને એના થકી સાધકને અહંકાર આવતો હોય છે. અને અહંકાર આવે એટલે આધ્યાત્મમાં એમના થકી કોઈને કોઈ ભૂલ થઈ જાય અને તેઓ આધ્યાત્મની સીડી પરથી ગબડી પણ પડતા હોય છે. તો આવી ગુપ્ત સ્થિતિમાં પણ મુમુક્ષુની મુલાકાત થતા જ પોતાના આચરણથી તેમના વિશ્વાસ સંપાદન તેઓ કરતા હતા. તેમને આધ્યાત્મિક માર્ગદર્શન પણ બાલકૃષ્ણ મહારાજને કર્યું અને જીવન મુક્ત સ્થિતિમાં પદાર્પણ કરાવવાનું કાર્ય પણ તેમણે કર્યું છે. તો તાત મહારાજનું આ કાર્ય મહાન આશ્ચર્યવત જ હતું. તે કોઈ પણ વખતે પ્રત્યક્ષ ઉપદેશ કરતા ન હતા અને આ પ્રકારનું વર્તન કરવું એટલે ગુરુત્વનું પ્રદર્શન કરવું એવું એમને લાગતું હતું. પોતે વરિષ્ઠ દરજ્જાના એ ભાવનાનો પણ તેઓ હંમેશા ત્યાગ કરતા હતા. પણ એક વખત જો એમના હૃદયમાંનો ધોધ મુક્ત થયો તો એમાંથી ઉન્મન જ્ઞાન પ્રવાહનો પ્રવાહ અખંડિત રીતે વહેતો ચાલુ રહેતો હતો. અને તો પણ તાત મહારાજ કદી પણ પ્રત્યક્ષ જવાબ આપતા ન હતા. તો દેખાવમાં તેઓ શામળા શરીર ધરાવતા હતા. શરીર તેમનું ઊંચું હતું અને એકવડું હતું. તપશ્ચર્યાથી એમનું શરીર આખરી કસોટીમાંથી પાર થયું હતું અને તેજસ્વી આંખો તેમની એવી હતી કે એમની આંખોમાં આંખ મેળવવા માટે આપણી પાસે શક્તિ ઘણી ઓછી પડતી હતી. એમના જેવો મધુર સ્વર આખા જન્મમાં પણ સાંભળ્યો ન હતો તેમ બાલકૃષ્ણ મહારાજ હંમેશા કહેતા હતા. કોઈક વાર તાત મહારાજ સમાધિ અવસ્થામાં હોય તો તેમના દેહમાંથી કોઈએ પણ ક્યાંક પણ અનુભવેલી સુગંધ એમના શરીરમાંથી ફેલાતી હતી. અને એ બદલ બાલકૃષ્ણ મહારાજ કહેતા કે શું કરું, 1000 રૂપિયાના પત્તરો સદગુરુની પૂજા માટે વાપર્યા, પરંતુ તે દેહ ભાનનું વિસ્મરણ કરનારી સુગંધ ક્યાંય પણ કદી પણ મેં અનુભવી નથી. તો ઘણીવાર જે આધ્યાત્મિક સાધકો હોય છે, યોગ સાધકો હોય છે, ભક્તિ માર્ગના પણ સાધકો હોય છે, તો એમના શરીરમાંથી દિવ્ય સુગંધ એ વહેતી હોય છે. અને એ જે સુગંધ હોય છે તે બીજા ચીલા ચાલુ કોઈ પણ સુગંધ કરતા એકદમ શ્રેષ્ઠ પ્રકારની હોય છે. તો બાલકૃષ્ણ મહારાજ અને તાત મહારાજ એમના પ્રથમ મિલનનો પ્રસંગ ખૂબ જ હૃદયસ્પર્શી છે. અને એક તરફ અંગ્રેજી વિદ્યા વડે બુદ્ધિનિષ્ઠ અને નાસ્તિક બનેલા સુકુમાર ગૌરવર્ણ તેજને લીધે બીજા પર પ્રભાવ પાડનારા બાલકૃષ્ણ મહારાજ, તો બીજી બાજુ શ્રી અક્કલકોટ સ્વામી મહારાજની કૃપાથી બ્રહ્મ સાક્ષાત્કાર થયેલો છે, છતાં પણ ગૃહસ્થાશ્રમમાં કર્મયોગી અવસ્થામાં તો એ બધું આધ્યાત્મ તેજ છુપાવીને મૂકનારી પરંતુ મોં પર પ્રસરેલા તેજવાળી ધીર ગંભીર તાત મહારાજની મૂર્તિ. તો એક રવિવારે બાલકૃષ્ણ મહારાજ
તાત મહારાજ પાસે ગયા. કાકા પણ તેમની સાથે હતા અને કાકા સાથે થયેલા સંભાષણનો બિલકુલ ઉલ્લેખ ન કરતા આર્ય સમાજ તત્વજ્ઞાન તાત મહારાજે સાંભળી લીધું અને નિત્ય નિયમાનુસાર સાંજે તેઓ ભુલેશ્વર માતાના દર્શન માટે નીકળ્યા છે. તો બાળકૃષ્ણ મહારાજને તેમણે પોતાની સાથે લીધા. તો તાત મહારાજ દેવીના દર્શન માટે મંદિરમાં ગયા છે અને પાછળ પાછળ બાળકૃષ્ણ મહારાજ પણ ગયા છે. તો બાળકૃષ્ણ મહારાજ તાત અને માતાને વારા ફરતી નિહાળવા લાગ્યા છે. તો બાળકૃષ્ણ મહારાજ ઘણા જ ગભરાઈ ગયા અને તાત મહારાજે ક્રોધિત નજરે બાળકૃષ્ણ મહારાજની સામે જોઈને માતા સામે જોઈ છે. તો દેવીની મુદ્રાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું અને શાંત સ્વરૂપ અલોપ થઈ ગયું છે. તો આ વિશે બાળકૃષ્ણ મહારાજના ઉદ્ગારો છે કે વાસ્તવિક રીતે પાષાણ મૂર્તિ દેવી એ પાષાણ મૂર્તિ છે અને સદગુરુ તાતનો ભાવ મને બતાવવા માટે અને મારી નાસ્તિકતાની ભાવના નષ્ટ કરવા માટે માતાએ એટલું ભયંકર સ્વરૂપ પ્રગટ કર્યું કે હું ઘણો જ ભયભીત થઈ ગયો. મારું શરીર ધ્રુજવા માંડ્યું. હું આંખ બંધ કરીને સદગુરુ તાતના પગે લાગ્યો અને મારી આંખમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા છે. તો સદગુરુ માતા સ્વરૂપ જ હતા અને એક ક્ષણમાં જ મને પ્રેમથી ઉભો કરીને સદગુરુ તાત મહારાજે કહ્યું કે ઉભો થા બાળકૃષ્ણ, ઉભો થા. હવે માતા સામે જોઈને ગભરામણની સ્થિતિમાં જ આંખ ખોલીને માતાની સામે જોયું તો પ્રસન્ન મુખ પ્રસાદયુક્ત માતાની હાસ્યભરી મૂર્તિ નિહાળીને સદગુરુ તાત મહારાજના પગ ફરીથી તેમણે જોરથી પકડ્યા અને કહ્યું કે ગુરુ મહારાજ, આ બધી આપ શ્રીની લીલા છે અને આપની આવી વર્તણૂકને મારો નાસ્તિક ભાવ નષ્ટ થયો છે. તો આપ શ્રી જ મારા ઉદ્ધાર કરતા ગુરુ. એક ક્ષણે આમ કહ્યું એટલે એક ક્ષણે પ્રસન્ન ચિત્તથી તાત મહારાજે બાળકૃષ્ણ મહારાજના મસ્તક પર હાથ મૂકીને તેમને પોતાનો શિષ્ય બનાવી દીધો અને એનું ગુરુ પદ તેમણે પોતે સ્વીકાર્યું છે. તો તાત મહારાજનું સાનિધ્ય અને એમાંથી મેળવેલા અનુભવો એ જ મહારાજનું સર્વ પ્રકારે જીવન કાર્ય થયું છે. બાળકૃષ્ણ મહારાજની દરેક શંકાનું નિરાકરણ તાત મહારાજ પ્રત્યક્ષ અનુભૂતિથી દર્શાવતા હતા. નાસ્તિકતાના પગથિયા પરથી મહારાજ બ્રહ્મ સાક્ષાત્કાર સ્થિતિમાં આવીને સ્થિર થયા. તો તાત મહારાજ નિયમિત રીતે બાળકૃષ્ણ મહારાજ પાસેથી વિવિધ ધાર્મિક ગ્રંથો વંચાવી લેતા હતા. ત્યારે જ એ વખતે એ તલ્લીન થઈ જતા અને તે એકરૂપ પણ થઈ જતા. પરંતુ ગ્રંથ પઠન કરનાર બાળકૃષ્ણ મહારાજની માત્ર આ પ્રમાણે સ્થિતિ ન હતી. તેમનું જે વહેમેલું મન હતું અને અનેક વખતે વાંચતી વખતે બુદ્ધિને ન સમજાય એવી ઘટનાઓ વાંચી વહેમમાં ડૂબી જતું. પણ તાત મહારાજને શંકા પૂછવાની હિંમત તેમનામાં ન હતી. તો આવા વખતે પ્રસંગાનુસાર પ્રત્યક્ષ અનુભવથી તેઓ નિરાકરણ કરતા હતા. તો જે આપણી આધ્યાત્મની પરંપરા છે એ આધ્યાત્મની પરંપરામાં જે એક મહાત્માએ કહ્યું છે કે શિષ્ય જ્યારે ગુરુ પાસે આવે તો ગુરુ જે પણ કોઈ ઉપદેશ કરે તો એ ઉપદેશને એમણે પોતાની બુદ્ધિને તાળું મારીને
એને સ્વીકારવો જોઈએ. કારણ કે બુદ્ધિ જે દરેક વ્યક્તિની હોય છે એ પૂર્વજન્મના સંસ્કાર અનુરૂપ અનેક રીતે દૂષિત થયેલી હોય છે. તો એ સંકલ્પ અને વિકલ્પ પણ કરાવતી હોય છે. તો સદગુરુ જે પણ આપણને ઉપદેશ આપે તો તેને આપણે બુદ્ધિને તાળું મારીને સ્વીકારવાની જરૂર છે. આપણે અનેક પ્રસંગો એવા સંત પુરુષોના જીવનમાં જોયા છે કે બુદ્ધિ ગમ્ય આપણને ન લાગે. સમર્થ રામદાસ સ્વામીએ તેમના એક શિષ્યને કુવા ઉપરની ઝાડની ડાળી ઉપર બેસવા કહ્યું અને એ ડાળીને થડથી જુદું કરવા માટે એમણે આજ્ઞા કરી. તો જો ઝાડની ડાળીને થડથી તે કાપી નાખે તો એ ડાળી સાથે એ ભક્ત પણ કુવામાં જ પડી જાય તો બીજો કોઈ ભક્ત તો એવું કરવા તૈયાર ન થાય. પણ જે શ્રદ્ધાન્વિત હોય તો તે કોઈ પણ તર્ક વિતર્ક કર્યા વગર એ ગુરુ આજ્ઞાનું પાલન કરતો હોય છે. તો એ ભક્તે તો એ ડાળીને થડથી જુદી કરી અને એ ડાળી સાથે એ ભક્ત કુવામાં પડી ગયો છે અને કુવામાં પુષ્કળ પાણી હતું અને એનું શરીર પણ ઉપરથી દેખાતું ન હતું. ઘણા લોકોએ તપાસ કરી એનું શરીર દેખાયું નહીં. આથી લોકો સમર્થ રામદાસ સ્વામીને કોસવા લાગ્યા કે તમે તો આનું મૃત્યુ થવા દીધું. 3 દિવસ પછી સમર્થ રામદાસ સ્વામીએ બૂમ પાડી તો એ ભક્ત એ તરત જ એ જળની સપાટી પર દેખાયા છે અને એને પછી કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો. બહાર કાઢવામાં આવ્યો એટલે પછી એને પૂછવામાં આવ્યું કે 2-3 દિવસ સુધી તું ક્યાં હતો અને તું શું કરતો હતો? તો એને કહ્યું કે અંદર તો એક પ્રભુ રામચંદ્રજીનું મંદિર હતું તો એ રામચંદ્રજીની હું સેવા પૂજા કરતો હતો અને બાજુમાં આ સમર્થ રામદાસ સ્વામી પણ બિરાજમાન હતા. તો ગુરુ જે પણ આજ્ઞા કરે, જે પણ ઉપદેશ કરે તો એને બુદ્ધિ અથવા તર્કથી સમજવાનો બિલકુલ પ્રયત્ન ન કરો, પરંતુ બુદ્ધિને તાળું મારીને એ ઉપદેશને ગ્રહણ કરવો જોઈએ. એક વખત બાલકૃષ્ણ મહારાજનું રામ ભક્ત શિરોમણી હનુમાન વિશે રામાયણમાં પ્રસંગનું વાંચન ચાલતું હતું અને એમાં હનુમાનના રોમ રોમમાંથી રામ આ ધ્વનિ નીકળતો હતો. તો બાલકૃષ્ણ મહારાજને શંકા ઉદ્ભવી અને વાણી દ્વારા આપણે નામસ્મરણ ચાલતું હોય તો એમાંથી ધ્વનિ સંભળાય છે અને નીકળે છે, પણ રોમ રોમમાંથી આ ધ્વનિ કેવી રીતે નીકળે? તો એ રીતથી બાલકૃષ્ણ મહારાજને આ વાત બુદ્ધિગમ્ય ન લાગી અને આ અતિશયોક્તિ હોવી જોઈએ એમ બાલકૃષ્ણ મહારાજને લાગ્યું છે. તો બાલકૃષ્ણ મહારાજના મનમાંનું આ વહેમનું તોફાન તાત મહારાજે અંતર જ્ઞાનથી તરફ જાણી લીધું અને એમણે પોતાના માથા પાસે રાખેલું જે કપાસનું ઓશિકું હતું એ બાલકૃષ્ણ મહારાજના કાન પર ફેંક્યું અને એ નિર્જીવ ઓશિકામાંથી પણ સ્વામી સમર્થ આ ધ્વનિ બાલકૃષ્ણ મહારાજ ને સાંભળવા મળે છે અને તે સાંભળતા જ તેઓ આશ્ચર્યમગ્ન બની ગયા છે. તો આ મધુર ધ્વનિથી બાલકૃષ્ણ મહારાજના દેહનું વિસ્મરણ થયું અને ત્યારે અત્યંત કોમળ અને વાત્સલ્ય ભાવથી તાત મહારાજે કહ્યું કે વત્સ, થોડું તપ અને સ્વામી કૃપાથી જો મારા જેવા સામાન્ય માણસનું ઓશિકું પણ ગુરુ ચિંતનથી ગુરુ નામનો ધ્વનિ પ્રગટ કરી શકે છે તો સર્વ ચરાચર સ્થાને પ્રભુ રામચંદ્રજીનું દર્શન કરનાર હનુમાનના રોમ રોમમાંથી રામ ધ્વનિ કેમ નહીં નીકળે? તો બાલકૃષ્ણ મહારાજ સાવધાન થઈ ગયા અને નતો મસ્તક પણ થયા છે. તો આજે પરાવાણી દ્વારા જે રોમ રોમમાંથી જે પણ નામ મંત્ર આપણે જપીએ
તો એ પહેલા બધી જ નાડીઓને શુદ્ધ કરે અને 72,000 નાડી આપણા શરીરમાં સ્થિત છે એમ યોગશાસ્ત્રમાં વર્ણન છે. તો નાડીઓ શુદ્ધ થયા પછી એ પ્રત્યેક રૂમમાંથી શરીરની બહાર પડે અને આપણી બહારનું જે પર્યાવરણ હોય છે તો એ પર્યાવરણને પણ તે શુદ્ધ કરે છે. સૂતા સૂતા આપણે પથારીમાં ઓશિકો ઉપર માથું રાખીને પણ સ્મરણ કરીએ તો એ નામ જપ એ ઓશિકામાં પણ પ્રવેશે છે અને બીજા બધા પર્યાવરણમાં ઝાડના પાંદડાઓમાં પણ પ્રભુ નામ ગુંજતું રહે છે. જે જનાબાઈ હતી એ વિઠ્ઠલ ભગવાનનું નામ લઈને છાણા બનાવતી તો એ છાણામાં પણ વિઠ્ઠલ વિઠ્ઠલ ધ્વનિ એમાંથી પ્રગટ થતો હતો. તો એ છાણા કોઈ પડોશને ચોર્યા તો એને કોર્ટમાં ફરિયાદ કરી તો એને પૂછવામાં આવ્યું કે તારા છાણા છે એમ શાથી તું કહે છે? ત્યારે જનાબાઈએ કહ્યું કે છાણા બનાવતી વખતે હું અખંડ વિઠ્ઠલનું નામ લઉં છું, આથી મારા છાણામાંથી વિઠ્ઠલનો ધ્વનિ નીકળતો હશે, તમે એને સાંભળો. અને ખરેખર એ પડોશણે જે છાણા ચોર્યા હતા એમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ ધ્વનિ નીકળતો હતો. તો આ નામસ્મરણની આ ઉચ્ચ સ્થિતિ છે. અને સંત ચોખામણીએ પણ આખા જીવન દરમિયાન વિઠ્ઠલ વિઠ્ઠલ એમ નામસ્મરણ ચાલુ કર્યું, આથી એના હાડકામાંથી પણ વિઠ્ઠલનો ધ્વનિ નીકળતો હતો. તો નામસ્મરણ અને નામ સંકીર્તન. તો નામ સંકીર્તન એટલે મોટેથી બોલવું અને નામસ્મરણ એટલે મનથી આપણે ઈશ્વરનું સ્મરણ આપણા મનમાં કરવાનું. સંકીર્તન કરીએ તો એનાથી આપણા શરીરના બધા અવયવો તો એ નામના સ્પર્શથી પવિત્ર થાય છે, પણ આપણા આજુબાજુનું જે પર્યાવરણ હોય છે તો એ પણ શુદ્ધ થઈ જાય છે. ચૈતન્ય મહાપ્રભુ તેઓ ઈશ્વરનું નામ મોટેથી લેતા હતા અને એમને તો ભાવ સમાધિ લાગતી, પરંતુ એવી ભાવ સમાધિમાં તેઓ જો કોઈ પ્રાણીને સ્પર્શ કરે તો એ પ્રાણીને પણ ભાવ સમાધિ લાગતી અને વૃક્ષોને સ્પર્શ કરે તો વૃક્ષોને પણ ભાવ સમાધિ લાગતી હતી. તો જે આધ્યાત્મની ઉચ્ચ સ્થિતિ જે મનુષ્યને પ્રાપ્ત થાય છે તો એમના ભાવ સમાધિયુક્ત સ્પર્શથી આ નિમ્ન સ્તરના જીવો જે આપણે પ્રાણી અને વનસ્પતિ કહીએ છીએ તો તેમને પણ ભાવ સમાધિ પ્રાપ્ત થાય છે. આપણે આ પ્રવચનમાં જોયું કે અક્કલકોટ સ્વામી મહારાજના શિષ્ય પરિવાર પૈકી જે બાળકૃષ્ણ મહારાજ જેમનો જન્મ સુરતમાં થયો હતો અને શિક્ષણ પણ સુરતમાં થયું હતું, તો એમના બાળપણ વિશેની કેટલીક વાતો આપણે સાંભળી છે અને એમને માર્ગદર્શક તરીકે અક્કલકોટ સ્વામી મહારાજના શિષ્ય જેઓ સાત મહારાજ તરીકે ઓળખાતા હતા તો એમણે તેમને માર્ગદર્શન આપ્યું છે અને એના થકી બાળકૃષ્ણ મહારાજનું જે નાસ્તિક વર્તન હતું એ નાસ્તિક વર્તન આસ્તિકમાં પરિણમ્યું છે. જય જય સ્વામી સમર્થ.